મહત્વપૂર્ણ સમાચાર પર હવે નજર કરી લઈએ તો ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ આજે છોટાઉદેપુરના પ્રવાસે જગદીશ વિશ્વકર્મા છોટાઉદેપુર ખાતે વિવિધ કાર્યક્રમમાં રહેશે ઉપસ્થિત। બે બૂથ કાર્યકર્તા સંમેલનને સંબોધી કાર્યકર્તાઓને આપશે માર્ગદર્શન। સ્થાનિક સ્વરાજની ચૂંટણી પૂર્વે કાર્યકર્તાઓને આપી રહ્યા છે ચૂંટણીલક્ષી માર્ગદર્શન। જગદીશ વિશ્વકર્માએ ગઈકાલે દાહોદ ખાતે પ્રવાસ કર્યો હતો। આ સાથે વધુ માહિતી આપવા માટે અમારા એસોસિએટ એડિટર ઉમંગ સોની જોડાઈ ચૂક્યા છે। ઉમંગજી, ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ છોટાઉદેપુરના પ્રવાસે છે, આજે શું કહેશો? પરખા, તમને જણાવી દઉં કે વિધાન સત્ર પૂરું થયા પછી તરત જ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની જાહેરાત થવાની શક્યતાઓ છે। તેની શક્યતાને ધ્યાનમાં રાખીને ભાજપના નવા ચૂંટાયેલા ભાજપ પ્રદેશ પ્રમુખ વિવિધ તાલુકા અને ખાસ કરીને જિલ્લાઓની મુલાકાતે હોય છે। ગઈકાલે તે દાહોદમાં દાહોદ જિલ્લાની મુલાકાત કરી હતી। તમને સમજાવી દઉં કે જે પણ ચૂંટણીની અંદર ભાજપનું મુખ્ય જે બળ કહેવાય, પરિબળ કહેવાય, એ બૂથ કાર્યકર્તાઓનું છે। બૂથ કાર્યકર્તાઓ જો સંવાદ કરે છે કેવી રીતે મતદારોને ચૂંટણી મથક સુધી લાવવા અને ભાજપે જે વિકાસના કાર્ય કર્યા છે, ભાજપે જે સારા કામો કર્યા છે, જે પ્રજાલક્ષી કામો કર્યા છે, તેની માહિતી બધા સુધી પહોંચાડવાનું કામ ભાજપના જે ચૂંટાયેલા પાંચના સભ્યો, ધારાસભ્યો હોય કે પછી જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, સરપંચ હોય અથવા તો ભાજપના સંગઠનની જે ટીમ હોય તેમને જાણકારી આપવામાં આવે છે અને આ જાણકારી છેક નાનામાં તે ગામડામાં નાના માણસ સુધી પહોંચાડે તેની જવાબદારી સોંપવાનું કામ હોય છે। સમજાવી દઉં કે કોઈ પણ ચૂંટણી અંદર મુખ્ય કામ એ હોય છે કે મતદાન વધુ કરાવવું। એટલે ભાજપે એક બૂથ લેવલના કાર્યકર્તાઓની એક સંમેલન દર કર્યો છે ચૂંટણી આવવાના સમયે અને બૂથના કાર્યકર્તાઓને વિવિધ યોજનાઓ અને જે ભાજપની જે રણનીતિ છે તેની સમજ આપવામાં આવે છે। તેના ભાગરૂપે ગઈકાલે દાહોદ જિલ્લામાં વિશ્વકર્માજી ગયા હતા। આજે છોટાઉદેપુર છે। ખાસ કરીને તમે જો કેટલા સમયથી જે ખાસ કરીને આદિવાસી વિસ્તાર છે ત્યાં ભાજપની પકડ મજબૂત બની છે, તે પકડ વધુ મજબૂત બનાવવા માટે આવા ચૂંટણીલક્ષી વિવિધ કાર્યક્રમો યોજાતા હોય છે। જી ઉમંગજી, સમગ્ર માહિતી આપવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર। તો ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ આજે છોટાઉદેપુરના પ્રવાસે જગદીશ વિશ્વકર્મા છોટાઉદેપુર ખાતે વિવિધ કાર્યક્રમમાં રહેશે ઉપસ્થિત। બે બૂથ કાર્યકર્તા સંમેલનને સંબોધી કાર્યકર્તાઓને આપશે માર્ગદર્શન।